શ્રી ગણેશાય નમઃ। હેલો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ જીવનદીપ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે આજના વિડીયોમાં સાંભળીશું ઓખારણ, જે ચૈત્ર મહિનામાં સાંભળવામાં આવે છે। આ ઓખારણ સાંભળવાથી મનુષ્યના જીવનમાં કદી પણ તાવ કે મહામારી બીમારીનો સામનો નથી કરવો પડતો, તેવું આ મહાત્મય ધરાવતું ઓખારણ આપણે આ વિડીયોમાં સાંભળીશું। તો મિત્રો, આપણે સૌ પ્રથમ આ વિડીયોમાં ઓખારણનો ટૂંકમાં સાર સમજીએ। જેમ કે દૈત્યરાજ બલિરાજનો પુત્ર બાણાસુર તપ વડે મહાદેવને પ્રસન્ન કરી અને બળવાન બને છે, તથા મહાદેવ તેને પુત્રવત સન્માન આપે છે। બળના મદદમાં બાણાસુર સર્વલોકે હાહાકાર મચાવે છે અને અંતે તેની સામે લડવાવાળું કોઈ ન રહેતા સ્વયં મહાદેવને પોતાની સાથે લડવા આહવાન કરે છે। અંતે શિવ તેને વચન આપે છે કે હું પણ મારું સંતાન તારી લડવાની ઈચ્છા પૂર્ણ કરશે, હું નહીં મારું પણ મારું સંતાન તારી ઈચ્છા પૂર્ણ કરશે, પણ ત્યાં સુધી તું રાહ જો। ત્યાર પછી ગણેશજીના જન્મની પ્રસિદ્ધ કથાઓ અહીં સમાવેશ થાય છે। ગણેશની સાથે જ પાર્વતી દ્વારા એક પુત્રી પણ ઉત્પન્ન કરાઈ અને જ્યારે શિવ તપ કરી ઘરે આવે છે ત્યારે ગણેશ સાથેના યુદ્ધ, શિરછેદ અને પુત્રની ડરને કારણે છુપાઈ જવાની કથા છે। આ પુત્રી તે ઓખા, જેને પોતાના ભાઈની વહાર કરવાને બદલે ડરપોક બની છુપાઈ જવાની સજા રૂપે પાર્વતી દ્વારા દૈત્ય વંશમાં જન્મનો શાપ મળે છે। અંતે ઓખાની કાકલુદીથી પીંગળી પાર્વતી તેને દૈત્ય કુળમાં જન્મ છતાં દેવકુમાર સાથે લગ્ન થવાના અને તપશ્ચર્યા પતાના દ્વારા તેનો સ્વીકાર થવાનો આશીર્વાદ આપે છે। આ ઓખા દૈત્યરાજ બાણાસુરને ત્યાં પુનઃજન્મ પામે છે અને ઓખાના જન્મ સમયે આકાશવાણી દ્વારા બાણાસુરને ચેતવણી મળે છે કે આ કન્યા દેવકુમારને પરણશે અને તે પરણશે ત્યારે જમાઈ દ્વારા તારા બળના અભિમાનનો નાશ થશે, તારા બાહુઓ છેદાશે। ઓખાને કદી પરણાવવી જ નહીં તેવા સંકલ્પ સાથે તેણે પ્રધાનની કન્યા ચિત્રલેખા સાથે એક દંડિયા મહિલામાં સંઘરી રાખી સુખ સુવિધાઓ સાથે એકાંતવાસ આપી દેવામાં આવે છે। ઓખા યુવાનીમાં આવે છે, સ્વપ્નમાં પોતાના થનાર પતિનું દર્શન કરે છે। ચિત્રલેખા, જે ચિત્રકલામાં પ્રવીણ છે, દેશ દેશાંતરના રાજકુમારોના ચિત્ર બનાવી ઓખાને બતાવે છે અને અંતે એ નક્કી થાય છે કે જે ભાવિ ભરથારના ઓખાને સ્વપ્નમાં દર્શન કર્યા તે દ્વારકાના રાજા શ્રી કૃષ્ણનો પૌત્ર અનિરુદ્ધ અને પછી સખી ચિત્રલેખા દ્વારકા નગરી માહેથી રાજકુમાર અનિરુદ્ધનું, ઊંઘમાં પોઢેલા અનિરુદ્ધનું અપહરણ કરે છે અને ઓખાના ઓરડે લાવે છે। ઓખા અનિરુદ્ધના છાનામાના લગ્ન થાય છે। જાણ થતાં બાણાસુર કાળઝાળ બની અનિરુદ્ધ પર ત્રાટકે છે। સંઘર્ષ પછી અનિરુદ્ધ કેદમાં પડે છે। અનિરુદ્ધની વહારે કૃષ્ણ તો પોતાના ભક્ત બાણાસુરની વહારે શિવ આવે છે। શિવ અને કૃષ્ણના યુદ્ધની કથા છે। અંતે સૌ સારાવાના થાય છે। બાણાસુરનો મધ ભાંગે છે, કૃષ્ણ શિવ વચ્ચે સુલેહ થાય છે અને ઓખા અનિરુદ્ધ ગૃહ સંસાર માંડે છે। આ બધું કવિ પ્રેમાનંદની કાવ્યાત્મક આખ્યાન શૈલીમાં અહીં સંભળાવવામાં આવે છે। તો મિત્રો, આપણે પણ ઓખારણ સાંભળીશું, જેમાં 1 થી 93 કડવા છે, જેમાં આપણે આજે પહેલો ભાગ 1 થી 11 કડવા સાંભળીશું અને આગળના વિડીયોમાં બીજા કડવા પણ આપણે સાંભળીશું। તો મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, જેથી આખું ઓખારણ આપને સાંભળવા મળે। તો મિત્રો, આપણે સૌ પ્રથમ ઓખારણની સ્તુતિ સાંભળીએ। એક નામ મુજને સાંભળ્યું, શ્રી ગૌરીપુત્ર ગણેશ, પાર્વતીના અંગથી ઉપજ્યો તાત તણો ઉપદેશ। માતા જેની પાર્વતીને પિતા શંકર દેવ, નવખંડમાં જેની સ્થાપના કરે જુગ ભૂતળ સેવ। સિંદૂરે શણગાર સજ્યા ને કંઠે પુષ્પના હાર, આ યુદ્ધ ફરસી કરી ધરીને હણ્યા અસુર અપાર। પહેલા કરમાં જળ કમળ, બીજે મોદિક આહાર, ત્રીજા કરમાં ફરસી સોહીએ, ચોથે રે જપમાળ। ચાલો સહિયરો દેરે જઈએ, પૂજીએ ગણપતિ રાય, મોટા લીજે મોદિક લાડુ, લાગીએ શંભુ સુતને પાય। એવા દેવ સાચા મુનિ વાચા, પૂરે મનની આશ,
બેઉ કર જોડી કહે જન, વૈષ્ણવ દાસ તણો જે દાસ. ઓખારણ કડવું પહેલું. શ્રી અંબાજીની પ્રાર્થના. આદ્ય શક્તિ માં અંબા પ્રગટ્યા, જ્યાં પવન નહીં પાણી. સુરી નર મુનિજન સર્વ કળાણા, તું કોણે ન કણાણી. તારું વર્ણન કે પેરે કરીએ, જો મુખ રસના એક. સહસ્ત્ર ફેણા શેષ નાગને, માં તોય ના પામ્યો શેષ. જુલ્લલા રૂપે ધરે જગદંબા, રહી નવખંડે વ્યાપી. મહા મોટા જડ મુઠ હતા માં, તેમની દુશ્મન કાપી. ભક્તિ ભાવ કરી ચરણે લાગુ, માં આદ્ય શક્તિ જાણી. અમને સહાય કરવા તું સમરથ, નગર કોટની રાણી. તું તારા ત્રિપુરાને તોતળા, નિર્મળ કેશ રંગે ત્રાતે. બીજી શોભા શ્રી મુખ કહીએ, રચના બની બહુ ભાતે. હંસાવતીને બગલા મુખી, અંબિકા તું માય. ભીડ પડે તમને સંભારું, કરજો અમારી સહાય. માં સેવક જન તારી વિનતી કરે, ઉગારજો અંબે માય. બ્રહ્મા આવી પાઠ કરે, વિષ્ણુ વાસળી વાય. શિવજી આવી ડાક વગાડે, નારદજી ગુણ ગાય. અબિલ ગુલાલ તણા હોય ઓછવ, મૃદગના જણકાર. સિંહાસન બેઠી જગદંબા, અમૃત દ્રષ્ટિ જ્યોતિ. સોળે શણગાર તે સજ્યામાં, નાકે નિર્મળ મોતી. ખીર ખાંડ મધ્ય શંકરા, આરોગો અંબા માય. અગર કપૂરે તારી કરું આરતી, સેવક જન શિર નમાય. તું બ્રહ્માણી, તું રુદ્રાણી, તું દેવાધિદેવા. સકલ વિશ્વમાં તું છે માતા, કરું તારી સેવા. માના શરણ થયા પ્રતિપાલ, પહોંચી મનની આશ. કુશળ ક્ષેમ રાખજો માં, સર્વને એમ કહે ત્રિપુરદાસ. કડવું બીજું. હું તો શ્રી પુરુષોત્તમ શિર નામું, હું તો સકળ પદાર્થ પામું. વામું વામું રે દુઃખ સકળ, કુળીવર તણા રે. દુઃખ સકળ વામું કુળીવરના, સુણતા પાતક જાય. ઓખારણ જે સાંભળે, મહારોગ થકી મુકાય. તાવ તર્યો એકાંતર્યો, ન ચઢે તેની કાય. ભૂતનો ભણકારો તેને, ન આવે સ્વપ્નમાય. પરીક્ષિત પૂછે કહોને સુખજી, ઓખાનો મહિમાય. કોણ રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાય. પ્રથમથી તે નવમે સુધી, કહ્યા મને નવસ્કંદ. હવે દસમની કહો કથા, જેમ ઉપજે આનંદ. હરિએ વૃંદાવનમાં લીલા કીધી, વાયો મધુરો વંશ. પ્રથમ મારી પૂતનાને, પછી પછડાયો કંસ. પછી પધાર્યા દ્વારકામાં, પરણ્યા છે બહુ રાણી. 16 સહસ્ત્ર સતરાણી તેમાં, અષ્ટ કરી પટરાણી. તેમાં વડા જે રૂક્ષ્મણી, પ્રદ્યુમ્ન તેના તન. પ્રદ્યુમ્નના અનિરુદ્ધ કહીએ, કર્મ કથા પાવન. આદ્ય બ્રહ્મ સૃષ્ટિ કરતા, મરીચી જેના તન. મરીચીના સુત કશ્યપ કહીએ, હિરણ્ય કશ્યપ રાજન. વિષ્ણુ ભક્ત પ્રહલાદ તેને કહીએ, વહાલા શ્રીમદ ભગવત. પ્રહલાદનો સુત વિરોચન, બળીરાય તેનો તન. બળીતણો સુત બાણાસુર, જેનું મહારુદ્ર ચરણે મન. એક સમય ગુરુ શુક્ર આવ્યા, ત્યારે બોલ્યો વચન. આવો ગુરુજી, અહો ગુરુજી, કહો ને તપ મહિમાય. શુક્રવાણી બોલ્યા, તું સાંભળને જગરાય. 3 લોકમાં ભોળા શંભુ આપશે વરદાન. મધુવનમાં જઈ તપ કરો, આરાધો શિવ ભગવાનને. કડવું ત્રીજું. રાય તપ કરવાને જાય રે, એ તો આવ્યો મધુવન માય રે. કીધું નિમજન સ્નાન રે, ધર્યું શિવજી કેરું ધ્યાન રે. રાય બેઠો છે આસન વાળી રે, કર જમણામાં જપમાળા ઝાલી રે. માળા ધાળ્યા સુગ્રીવે કાન રે, તોય આરાધે શિવ ભગવાન રે. રુધિર માસ સુકાય ગયું રે, શરીર સુકાયા કાષ્ટવત થયું રે. મહાત્પતિઓ કેમ નવ બોલે રે, એના તપથી ત્રિભુવન ડોલે રે. વળતી બોલ્યા શંકરાચાર્ય રે, તમે સાંભળો ઉમૈયાય રે. એક અસુર મહાતપ સાથે રે, મારું ધ્યાન ધરીને આરાધે રે. કોણ કહીએ જેના બાપ રે, તે તો માંડી બેઠો મહા જાપ રે. તમે કહો તો વરદાન આપું રે, કહો તો પુત્ર કરીને થાપું રે. વળતા બોલ્યા રુદ્રાણી રે, મારી વાત સુણો શુલપાણી રે. દૂધ પાઈને ઉસરીએ સાપ રે, આગળ ઉપજાવે સંતાપ રે. ભેદ
ભસ્માંગનો લહ્યો રે, વરદાન પામીને પુઠર થયો રે. વરદાન રાવણને તમે આપ્યા રે, તેણે જાનકીનાથ સંતાપ્યા રે. માટે સી શિખામણ દીજે રે, ભોળા રૂડું ગમે તે કીજે રે. વળતા બોલ્યા શિવરાય રે, તમે સાંભળો ઉમૈયાય રે. સેવા કરી ચઢાવે જળ રે, તેની કાયા કરું નિર્મળ રે. સેવા કરી ચઢાવે સુગંધ રે, બુદ્ધિ કરું ધન ધન રે. જે કોઈ ચઢાવે બીલીપત્ર રે, તેને ધરાવું સોનાનું છત્ર રે. સેવા કરી વગાડે ગાલ રે, તેને કરી નાખું ન્યાલ રે. નારી પાનીએ બુદ્ધિ તમારી રે, આપતા નવ રાખીએ વારી રે. હું તો ભોળાનાથ કહેવાવું રે, હવે કપટીનાથ કેમ થાવું રે. એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે, મૂક્યો બાણાસુર શિર હાથ રે. તું તો જાગ્યો બાણાસુર રાય રે, તને વરદાન આપે શિવરાય રે. હું તો જાગું છું મહારાજ રે, આપો શોણિતપુરનું રાજ રે. શિવ માગું છું વારંવાર રે, મને આપો કર 1000 રે. કર એકેકો એવો કીજે રે, 10 સહસ્ત્ર હસ્તીતણું બળ દીજે રે. અસ્તુ કહીને શિવે વર આપ્યો રે, બાણાસુરને પુત્ર કરીને સ્થાપ્યો રે. કડવું ચોથું. વરદાન પામી વળ્યો બાણાસુર, શોણિતપુરમાં જાય. વનમાં વાસી પશુ પંખી, તે લાગ્યા બિહવાય. કાંઈ ન દીઠું સાંભળ્યું, જેમ વૃક્ષ ચાલ્યું જાય. આવીને જોયા લાગ્યા, સર્વે દીઠો બાણાસુર રાય. નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવાન. કૌભાંડ નામ રાય તણે ઘર, પ્રગટ થયો પ્રધાન. કોઈક દેશની કન્યા લાવી પરણાવ્યો રાજન. દેશ જીતવા સંચર્યો રાય બાણાસુર બળવંત. પાતાળે નાગલોક જીતી, ચાલ્યો તેણી વાર. દેશ દેશના મહીપતિ જીત્યા, કહેતા ન આવે પાર. સ્વર્ગ જઈને જીત્યા, સર્વે દેવ નાઠા જાય. સૂરજે વળતી સાંગ આપી, બાણાસુર તણા કરમાય. જીતી સૂરજ પાછો વળ્યો, મળ્યા નારદ મુનિ. પ્રણામ કરીને પાયે લાગ્યો, તેણે સમે રાજન. ઓ નારદજી, ના થયું મારું કામ, એક જોધો ન મળ્યો સ્વામી, પહોંચે મનની હામ. નારદ વાણી બોલ્યા, તું સુણ બાણાસુર રાય. જેણે તુજને હાથ આપ્યા, તે શિવ શું કર સંગ્રામ. કડવું પાંચમું. કૈલાસ પર્વત જઈ રાજાએ ભીડી મોટી બાત. જળ માહી જેમ નાવ ડોલે, એમ ડોલે ગિરનાથ. ટોપ ક્વચનને ગદા ફરસી, કડક કડક બહુ થાય. એણે સમજી ઉમૈયાજી મનમાં, લાગ્યા બિહવાય. જઈને શંકરને ચરણે નમ્યા, અહો અહો શિવરાય. શાને કાજે બીહો પાર્વતી, આવ્યો બાણાસુર રાય. શોણિતપુરનું રાજ્ય આપ્યું, ઉપર કર 1000. વળી માંગવા શું આવ્યો છે અંધ તણો કુમાર. સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા, તે તો સ્વામી સત્ય. એક યોધો મુજને આપો, યુદ્ધ કરવા સમર્થ. આવો શિવ આપણે બે વઢીએ, આપ આવ્યા મારી નજરે. ફટ ભૂંડા, તું એ શું બોલ્યો, ખોટી હઠ આ નજરે રે. કડવું છઠ્ઠું. તે તો તારે વણ કહે મેં ઉપજાવ્યો એક. જે કર છેદન કરીને તારા, કરશે કટકા અનેક. તે તો સ્વામી કેમ કહું હું જાણું, ચિંતા મુજને થાય. લે બાણાસુર જા, હું આપું એક આ ધ્વજાય. જ્યારે એ ભાંગી પડશે, ત્યારે કર તારા છેદાય. રુધિર તણો વરસાદ વરસશે, તારા નગર મોજાર. ત્યારે તું એમ જાણજે, રીપુ ઉત્પન્ન થયો સાર. વરદાન પામી વળી બાણાસુર, શોણિતપુરમાં જાય. એક સમય મહાદેવ કહે, મારે તપ કરવાનું મન. તેણે સમે ઉમૈયાને માંડ્યું, અતિ ઘણું રુદન. અહો શિવજી, જન્મારો કેમ જાય. મારે નથી એક બાળક, તો કહો વલે શી થાય. મહારુદ્ર વાણી બોલ્યા, લે આ મારું વરદાન. તું એક પુત્રને એક પુત્રી ઉપજાવજે સંતાન. વરદાન આપી મહાદેવજી વન તપ કરવાને જાય. ઉમૈયાજી નાહવાને બેઠા, વિચાર્યું મનમાય. શિવના ઘર મોટા જાણીએ, રખે આવતું કોઈ. એક બાળક મેલું બારણે તે, બેઠા બેઠા જોઈ. દક્ષિણ અંગથી મેલ લઈને, અધડ ધડ્યું રૂપ. હાથ ચરણને ઘૂંટણ પાની, ટૂંકું અંગ સ્વરૂપ. ચતુર્ભુજને ફાંદ મોટી, દિશે પરમ વિશાળ. શોભા તેની શું કહું, કંઠે ઘૂઘર માળ. પહેલા કરમાં જળ કમળ, બીજે મોદિક આહાર.
ત્રીજા કરમાં ફરસી જોઈએ સોથે રે જળપાળ. ગણેશજીને ઉપજાવીને બોલ્યા પાર્વતી માય, એની પાસે જોડ હોય તો કરે તે બેઠા વાત. વામ અંગથી મેલ લઈને ઘડી કન્યા રૂપ, શોભા તેની શી કહું સુખદેવજી કહે સુણ ભૂપ. સેથો ટીલડી રાખડી અંબોડી વાકી મોડ, કંઠ કપોળ અને કામની તેડે મોડા મોડ. કોથળી ફૂલની વેલણ ડાબલી રમતા નાના ભાત, કંકુ પડો નાડા છડી તે આપ્યો લઈને હાથ. પરીક્ષિતને સુખદેવજી કહે કુંવરી કન્યા જેહરે, ઘર સાચવવાને બાળકો બે પ્રગટાવ્યા તેહરે. કડવું સાતમું. દેવી નાવણ કરવા બેઠા નારદ આવ્યા ત્યાંય, બાળક બે જોઈને નાઠ્યા ગયા શિવને જ્યાય. નારદ ચાલી આવ્યા મધુવન તખ્તખેવ, ઓરે શિવજી નફટ ભૂંડી ટેવ. વનવગડામાં ભમતા હિંડો માથે ઘાલો ઢોળ, આ ધતુરો વિજયા સાવો કરમાં લ્યો ત્રિશૂળ. તમે રે વનમાં તપ કરો ને ઘરે ચાલ્યું ઘરચૂત્ર, તમો વિના તો ઉમયાજીએ ઉપજાવ્યા છે પુત્ર. મહાદેવ ત્યાંથી પરવર્યા કૈલાસ જોવા જાય, ગણપતિ વાણી બોલ્યા આડી ધરી જ્યેષ્ઠી કાયા. અલ્યા જટિલ ભોગી ભસ્મ અંગે દિસતો અદ્ભુત, આજ્ઞા વિના અધિકાર નહીં હોય પૃથ્વીનો ભૂપ. વચન એવું સાંભળીને કોપિયા શિવરાય, લાતો ગદડા પાટું મૂકી આવ્યા ઘરની માય. ગણપતિનો ગદડો પડે બ્રહ્માંડ ભાંગી જાય, ત્રૈલોક્યો ખળભળવા લાગ્યું આ તે શું કહેવાય. ત્યારે શિવજી કોપિયાને ચઢી મનમાં રીસ, કોપ કરીને ત્રિશુલ મેલ્યું ઘેલ્યું ગણપતિનું શીશ. માગસર વદી સોથને દહાડે પુત્ર માર્યો તર, તે દહાડેથી ચાલ્યું આવ્યું ગણેશ ચોથનું વ્રત. તે મસ્તક તો જોઈને પડ્યું ચંદ્રના રથમાય, તેથી ચતુર્થીને દિવસે ચંદ્ર પૂજન થાય. એવી શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમયાજી નાય, ઓખા બેઠીતી બારણે તે નાસી ગઈ ઘરમાય. લવણકોટીમાં જઈને પેઠી મનમાં વિચાર, ભાઈના કટકા કીધા માટે મુજને નાખશે મારી. મહાદેવજી ઘરમાં ગયા ને ઝબક્યા ઉમૈયા મન, નેત્ર ઉપાડી નિરખ્યું ત્યારે દીઠા પંચવદન. વસ્ત્ર પહેરીને ઉમૈયા કહે છે કેમ આવ્યા મહાદેવ, આંક ભાંક ધતુરો ચાવો નફટ ભૂંડી ટેવ. નાહતા ઉપર શું દોડ્યા આવો સમજો નહીં મને માહે, બે બાળક મેલ્યા બારણે કેમ આવ્યા મંદિર માહે. છાની રહે તું પાપણી મેં જોયું પારખું બુદ્ધ, આટલા દાહડા સતી જાણતો પણ સર્વ લૂંટી ખાધું. મુજ વિના તે તો પ્રજા કીધી એવું તારું કામ, પાર્વતીજી તમે રાખ્યું હિમાચળનું નામ. વચન એવું સાંભળીને ઉમયાજીને ઉઠી જ્વાળ, કાલે તમો કહી ગયા હતા જે પ્રગટ કરજો બાળ. ત્યારે શંકરે નિશું જોયું મનમાં વાત વિચારી, તારી પુત્રી તો નાસી ગઈ તારા પુત્રને આવ્યો મારી. કડવું આઠમું. વાડી વિના ઝૂલે વેલડી, વાસરું વિના ઝૂરે ગાય, બાંધવ વિના ઝૂરે બેનડી, પુત્ર વિના ઝૂરે માય. ધન ધાન્ય અને પુત્ર જ આગેવાન, જે ઘેર પુત્ર ન નિપજ્યો તેના શુણા બળે શમશાન. પુત્ર વિના ઘર પાંજરું વન ઉભે અગ્નિ બાળીશ, શિવ સાથી માર્યો ગણપતિ મારો પુત્ર ક્યાંથી પામીશ. બોલો હો બાળા રે હો ગણપત, બોલો હો બાળા. ઉમયાજી કરે છે રુદન, બોલો હો બાળા. શિવ સાને માર્યો મારો તન હો ગણપત, શિવપુત્ર વિનાની માય હો ગણપત. તેને સંપત્તિ પર ઘેર જાય હો ગણપત, તે તરાણથી હળવી થાય હો ગણપત. ત્યારે શિવને આવ્યું જ્ઞાન હો ગણપત, મેં તો આપ્યું હતું વરદાન હો ગણપત. પેલા નારદિયાનું કામ હો ગણપત, જૂઠા બોલો છે એનું નામ હો ગણપત. એણે વાત કરી સર્વ જૂઠી હો ગણપત, હું તો તપથી આવ્યો ઉઠી હો ગણપત. મેં તો માર્યો તમારો તન હો ગણપત, આ ઉગ્યો શો ભૂંડો દન હો ગણપત. નંદી ભૃંગી મોકલ્યા તે પહેલી પોળે જાય, હસ્તી એક મળ્યો માર્ગમાં તે શિર કીધો થાય. ગજનું મસ્તક લાવીને ધડ ઉપર મેલ્યું, ગડગડીને હેઠે બેઠું આગળ નીકળ્યું પેટ. કાળા એના કુંભ સ્થળ, વરમાં એના દાંત,
આગળ એને સૂંઢ મોટી, લાંબા પહોળા કાન. દેવમાં જાશે સુખ, પોસાશે અપાર મુજને દુઃખ. દેવતા સર્વે મેણા દેશે, ધન પાર્વતીની કુખ. કડવું નવમું. રૂપ ગુણને વાદ પડ્યા, ચાલ્યા રાજદ્વાર. ગુણને આપ્યા બેસણા, પછી રૂપને કર્યા જુહાર. રૂપ તો આપ્યા શિવે નાગરા, કોઈ જોગી અબધૂત. ચતુરાઈ દીધી જે ચારણા, વળી કોઈ રજપૂત. પુણ્ય વિના ધન ક્યાં કામ કો, ઉદકો વીણ કુંભ. એદો વસ્તુ કછું ન કામ કી, જેમ ગુણ વિના ન રૂપ. સ્વરૂપ દિયો શિવ ચાતુરી, ગુણ ન દિયો લગાર. રૂપ તમારું પાછું લો, રૂપ ગુણ વીણ છે ભાર. કડવું દસમું. પંથી જ્યારે ચાલે ગામ, પહેલું લે ગણપતિનું નામ. કથા ગ્રંથ આરંભે જે, પ્રથમ ગણપતિ સમરે તે. સૌભાગ્યવતી શણગાર ધરે, ગણપતિ કેરું સ્મરણ કરે. સોની સમરે ઘડતા ઘાટ, પંથી સમરે જાતા વાટ. પંચવદનાને દેહ માય, પહેલી પૂજા ગણપતિની થાય. એ વિના મુજને પૂજે તો સર્વ મિથ્યા થાય. શાને કાજે રૂવે પાર્વતી, શાને લોચન સોળે. જેને ઘેર વિવાહજન હશે, ત્યાં બસશે ઘીને ગોળ રે. કડવું 11મું. ઓખા કહી ઉમૈયા, સાદ કર્યા બે ચાર. ત્યારે ઓખા આવી ઊભી, નિસરીને ઓરડી બહાર. મરાવી ભાઈને તું તો નાસી ગઈ, મહાદેવે ગણપતિને માર્યો, તે સુધા મને નવ કહી. તારું અંગ કળજો, લૂણે ગળજો કાય. દૈત્યના કુળમાં અવતરજે, એણે પેરે બોલ્યા માય. ઓખાબાઈ થરથર ધ્રુજ્યા, એ તો વાત અટંગ. અપરાધ પાંખે માતા મારી, આવડો શો દંડ. ઉમૈયા કહે મેં છાપ દીધો, તે કેમ મિથ્યા થાય. દૈત્ય કુળમાં અવતરજે, દેવવરી કોઈ જાય. ચૈત્રના મહિમા બાય, તારો રે મહિમાય. ઓખારણ જે સાંભળે, મહારોગ થકી મુકાય. ચૈત્ર માસમાં 30 દાહડા અન્ન અલુણું ખાય. 30 નહીં તો વળી 5 દાહડા પાછલા કહેવાય. 5 દિવસ જો નવ પડે તો 3 દિવસ વિશેક. 3 દિવસ નવ થાય તો કરવો દિવસ એક. એ પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રીજન. અલવણ ખાય એ અવની સુવે, વળી એક ઉજ્જવળ અન્ન. દેહ રક્ષણ દાન કરવું, લવણ કેરું જે. પાર્વતી કહે પુત્રને, સૌભાગ્ય ભોગવે તે. વૈશાખ સુધી તૃતીયાને દિન, તું આવજે મુજ પાસ. ગવ્ય કરીને પુત્રી મારી, પુરુષ મનની આસ. સુખદેવજી કહે રાજા સુણો, અહીં થયો એક પ્રકાર. હવે બાણાસુરની સી ગત થઈ, તેનો હું કહું વિસ્તાર. કહું વિસ્તાર એનો સુણી રાજા નિર્ધાર રે. હવે બાણાસુર ત્યાં રાજ કરતો, શોણિતપુર મોજાર રે. તો મિત્રો આપણે આજના વિડીયામાં સાંભળ્યું ઓખારણ ભાગ 1, કડવું 1 થી 11. હવે આપણે આગળના વિડીયામાં આગળનો ભાગ સાંભળીશું. તો મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આપણે આ આખું ઓખારણ સાંભળી શકો. દરેક મિત્રોને જય શ્રી કૃષ્ણ.